વડોદરાના ડોન બોસ્કો ચર્ચ ખાતે મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દોસ્તી સંસ્થાના બેનર હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો, તેમનો આત્મવિશ્વાસ વધારવાનો અને સમાજમાં તેમની ભૂમિકા મજબૂત બનાવવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં ડૉક્ટર અરુણા દીદી, સુરેશ પાલામેલ, ફાધર બ્રાયન, ફાધર શોન તેમજ ભાવિશાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી વિચારો દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં 150થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રજૂ થયેલા વિચારોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રગતિ માટે નવી દિશા મેળવી હતી. આ દરમિયાન બાળકો અને વડીલો દ્વારા ગીત, નૃત્ય અને નાટિકાઓ જેવી વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી, જેના માધ્યમથી એકતા, સંસ્કાર અને સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો. મહિલા સશક્તિકરણ માટે યોજાયેલા આ કાર્યક્રમ સમાજમાં સકારાત્મક વિચારધારાને પ્રોત્સાહિત કરતો એક પ્રેરણારૂપ પ્રયાસ બની રહ્યો છે. गुड इवनिंग एवरीवन, मेरा नाम है फादर ब्रायन. मैं यहाँ डॉन बॉस्को संस्था मक्करपुरा वडोदरा का डायरेक्टर इंचार्ज हूँ. यहाँ हमारा डॉन बॉस्को में एक स्कूल है, ग्राउंड से चर्च भी है और स्कूल में भी हम लोग गरीब बच्चों लोग का बहुत ख्याल रखते हैं. सब बच्चे लोग हैं, 2300 बच्चे लोग हैं, लेकिन शाम को हम लोग गरीब बच्चे लोग जो है ना हमारा मक्करपुरा एरिया से, उनके लिए मंडे टू सैटरडे 6 दिन का प्रोग्राम रखते हैं. पहला वो लोग खेलने के बाद नाश्ते के बाद वो लोग का स्कूल का स्टडीज़ हम लोग लेते, क्योंकि टीचर लोग हैं और टीचर लोग के साथ जो ट्रेंड है बच्चे लोग आगे बढ़ते हैं. ये डॉन बॉस्को ने हमें सिखाया था, गरीब बच्चे लोग का, गरीब लोगों का साथ रहो, उनका मदद करो. इसी तरह हमारे आज सेल्फ हेल्प ग्रुप्स है, जो महिला मंडल है, उनके साथ भी हम लोग काम करते हैं. दोस्ती हमारा आउटरीच प्रोग्राम है. दोस्ती जो एक संगठन है हमारा डॉन बॉस्को का, उनमें से ने हम लोग जो हेल्प करते. दोस्ती में फादर्स है, टीचर्स है, बहुत लोग हैं. सो थैंक यू वेरी मच फॉर लिसनिंग टू अस. सबका भला हो, खुश रहो. हाँ, आज ये सेल्फ हेल्प ग्रुप्स जो हम लोग बोलते हैं, महिला मंडल्स, उनका विमेंस डे का प्रोग्राम, क्योंकि हमारा इच्छा है कि हमारे औरत लोग आगे बढ़े अच्छे से, शांति से और कॉन्फिडेंस से. उनके लिए हम लोग ने विशेष करके प्रोग्राम किया. थैंक यू वेरी मच. શાંતિ. આજે ડોન બોસ્કો સ્કૂલમાં મહિલા સશક્તિકરણનો ખૂબ સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમની અંદર જે મહિલાઓ જે શિક્ષિત નથી, સમાજથી પણ થોડી તરછોડાયેલી છે, એવી મહિલાઓ અને બાળકોને અહીંયા ભેગા કર્યા છે અને એ લોકોને ખાસ મહિલા સશક્તિકરણમાં સમજાવ્યું કે આપણે આપણો સ્વભાવ દેવાનો બનાવવાનો છે. બધાને સુખ, શાંતિ, પ્રેમ, આનંદ આ બધું આપણે આપવાનું છે અને એ આપીએ તો જ આપણને સમાજમાંથી પાછું રિટર્ન મળે. અને જો ઘરમાં એક નારી આવી સશક્ત બને તો ઘરના બધા સભ્યો સશક્ત બની શકે અને એમ કરતાં કરતાં એક દિવસ શહેર, દેશ અને આખી દુનિયા, આખું વિશ્વ સશક્ત બની શકે છે. તો હું બધાને અપીલ કરીશ કે આપણે એવા બનીએ કે આપણે આપણા દેવાનો ધર્મ જ બજાવવાનો છે, આપણે લેવાનું નથી. તો જ્યારે આપણી શક્તિઓને વધારીએ, સહન શક્તિ, સમાવવાની શક્તિ, સામનો કરવાની શક્તિ, આ બધી શક્તિઓથી આપણી અંદર ગુણો આવે છે અને ગુણ જ બીજાને એક દિશા આપે છે કે જીવન કેવું હોઈ શકે, જીવન આવું શ્રેષ્ઠ જીવન જીવવું. તો ખાલી નારીના સશક્તિકરણની વાત નથી, પણ આપણે બધાને, આખા સમાજને આપણે સશક્ત બનાવવાનું છે અને એકમાત્ર એનો ઉપાય છે આત્મલક્ષી બનવું, સ્વદેશી બનવું, સ્વનિર્ભર બનવું, કે આત્મા સમજી પોતાના પિતાને પોતાના દેશમાં, પરમધામમાં યાદ કરવા, જેનાથી આપણી ખોવાયેલી શક્તિઓ પાછી આવે છે અને તો સમાજ સશક્ત બની શકશે. હું આ સ્કૂલનું કાર્ય જે આટલું સરસ છે એને હું બિરદાવું છું. મને ખૂબ આનંદ આવ્યો અને આવું જ કાર્ય બધા કરતા રહે એવો હું હરેકને અનુરોધ કરું છું. તો ઓમ શાંતિ. બ્રહ્માકુમારી અરુણાબેન,
અટલાદરા વડોદરા.